તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? હું આપણો વિશુ બાબરીએમ ફરી પાછા મારા લથડિયા ફથડિયા બ્લોગમાં તમારું હું સ્વાગત કરું છું. તો મિત્રો, તમને પણ ખબર છે, કાલે ગયો તો તમારો ભાઈ ચોટીલા, અને ચોટીલાથી જઈને આવ્યો ને એવો તરત જ તમારો ભાઈ છે ને માંદો પડી ગયો છે, શરદી થઈ ગઈ, સેડા જાય વાત નો પૂછો એવા. કેમ કે સવારના 4 વાગ્યામાં અમે નીકળી ગયા હતા અહીંથી, હું ને ચિરાગભાઈ બંને. અને છે ને કાનમાં કાંઈ બાંધ્યું હતું નહીં, એટલા માટે છે ને તમારા ભાઈ છે ને કાન હવા કરી ગઈ છે ફૂલ. તો વાતમાં પૂછો, થોડી તબિયત બગડી ગઈ છે. અને આજે તમારા ભાભી કામ કરવાની છે. આજે તમારા ભાભીને કામ કરવાનું હોય. કેમ કે આજે આપણે મેં કીધું મને મેળે નથી ને, એટલે તું થોડું કરી નાખ કામ. એટલે આજે તમારા ભાભી પાસે કામ કરાવવાનું છે. કેમ કે નકર તો આખો દિવસ તમે જોવો તો એસી ચાલુ કરીને આખો દિવસ બેહવાની જ વાત. અને આજે એના કામમાં લેવાની ગમે તેમ કરી. અને આ બધું કામ પડ્યું છે, તમે જોવો છો. અને છે ને તમારા ભાભીએ સવારમાં ઉઠીને એક મસ્ત મજાનું કામ કરી નાખ્યું. જુઓ તમે, સવારમાં ઉઠીને તરત જ કામે લાગી ગઈ છે. કેમ કે આજે મને મેળે નથી ને, એટલા માટે. તો આજે તમારા ભાભીને જ કામ કરવાનું હું કરાવીશ થોડું ઘણું. તો વળી પાછું આપણે નખરા છે, આજે આપણે નખરા જેવા કરવાના. તો બ્લોગ કન્ટિન્યુ. અને જો મિત્રો, જઈને અત્યારે સ્કૂલેથી આવ્યો કે જવાનું છે? કેટલા વાગે? હે 12:30 સ્કૂલે જવાનું. એને અત્યારે શું કરવા જશે? હોમવર્ક લેસન કરવા. લેસન કરવા. થેલો પાછળ ખુલ્લો હોય, લખવાનું હોય એટલે ખુલ્લો રાખો. અચ્છા, ઓકે. તો મિત્રો, ફાઇનલી તે જૈનમ છે ને જાય છે સ્કૂલે, એટલે થોડુંક લેસન ને એવું કરવાનું હતું, એટલે આપણે એને પણ પૂછી લીધું. તો મિત્રો ચાલો, અત્યારે તમારો ભાઈ રેડી થઈ ગયો છે, ફ્રેશ. આજે પણ ઉઠવા હમણાં 2-3 દિવસ તો એવું થાય ને, ઉઠવામાં મોડું થઈ જાય. અને માતાજીની પૂજા ને એવું પણ બાકી છે, તો માતાજીની પહેલાં પૂજા કરી નાખી અને આગળનું જે કામકાજ છે એ કામ ચાલુ કરી. તો વ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી અત્યારે આવી ગઈ છે, બાજુવાળા બેન સાથે વાત કરે છે, જોવો છો. કાના નથી રમવું, એડેટ કા રમવું તારે મારી પાસે. આખો દિવસ છે ને આવી રીતે કરે, આખો દી આમ જ કરે. જો દાદ એટલે વાલે રાખે. આજે કામ એને કરવાનું હોય. ચાલો કામ કરો. કેમ લીધું આ હાબુ? સુપર માર્કેટમાંથી. કેટલાનો આવ્યો? આ છે ને 80 રૂપિયાનો છે. આ સાબુ છે 60 રૂપિયાનો કિલો છે. અને આ અમારા બબુના કપડાં ધોવાનો સાબુ છે. કેમ કે બબુ ઘડી ને કપડાં ભરી મૂકે એટલે. તો ફાઇનલી મિત્રો, તો ભાભી છે ને સાબુ લઈ આવી છે, આ નાહવા માટેનો સારો સાબુ છે. અને હવે છે ને આપણે આનાથી નાહવાનું છે રોજ. એ છે ને એક આ છે લક્સ. અને તમે જોવો છો, આ કપડાં ધોવાનો સાબુ છે. આજે થોડાક ફ્રી હતા એટલે થોડુંક કામ પણ હજી એટલું બધું બાકી છે નહીં કે સાબુને લેવા જવાનું છે. કેમ કે પતી ગયો તો સાબુ, એટલા માટે અમે જો કેવું પેકિંગ જ વાપરી છે. પણ આગી મેં આ ટ્રાય કરવા લીધો છે, આ કેવું રહે છે. હા, સ્મેલ બાકી મસ્તી નહીં આવે હો આમાં. અને મિત્રો, સાચું હોવું ને તો ખરેખર સાબુ આવો જ વપરાય. કેમ કે આ તમને સસ્તો પણ પડે અને સારો આવે નહીં. આ તમે જોવો. તો ફાઇનલી ચાલો મિત્રો, હવે આપણે કામ કરવાનું છે અને પછી જમવાનું બધું બાકી છે એ આપણે. અને એક આ સાબુ છે ગ્રીન કલરનો. આ શેનો છે? આ પણ વાસણ ઉટકવાનો છે, એટલે વાસણ ધોવાનો. તમે જોવો છો. તો ફાઇનલી મિત્રો, હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે કામ બધું થઈ ગયું છે, હજી થોડું કામ બાકી છે. અને તમારા ભાભી એને મસ્ત મજાનું શાક બનાવી લાવી છે. તમે જોવો. શેનું શાક? હે? ડુંગળી બટેકા. તો મિત્રો, આજે ડુંગળી બટેકાનું શાક ખાવાનું છે, સાથે સાથે ખીચડી છે, રોટલા છે. કેમ કે અમે ગામડાના છીએ ને, એટલે અમને રોટલા બહુ ભાવે. અને છાશ છે, એનું ઘણું બધું છે. તો ચાલો મિત્રો, ફાઇનલી જમી લઈ. જમીને પણ કામ કરવાનું છે. તો જે છાશ છે, ડુંગળી છે, રોટલો છે, બટેકા ડુંગળીનું શાક છે, પછી શું છે? ખીચડી. તો મિત્રો, મસ્ત મજાની ખીચડી બનાવીને આજે બહુ મજા આવે. તો ચાલો મિત્રો, બધા તમારા ભાભી છે ને મને તો પીરસી દીધું એમ. તો ફાઇનલી મિત્રો, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ને આજે છે ને જમવામાં બહુ લેટ થઈ ગયું છે. કેટલા વાગ્યા છે? 3 વાગી ગયા છે મિત્રો. તો તમારા ભાભી જો તે ખીચડી લઈએ છે,
મસ્ત મજાની. અમારા ભાઈ સૂતા છે, ઉપર એસી ચાલુ છે ફૂલ. અને ચાલો તો જમી લઈ અને બ્લોગ કન્ટિન્યુ. તો જો મિત્રો તમારા ભાભી છે ને વાસણ નીચે મૂકવા જાય છે અને મેં છે ને વાતમાં પૂછ્યું શરદી થઈ ગઈ. હા 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 શું કરું. ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું ને એક રોટલો ખાઈ વાસણ તમારા પર થોડુંક આરામ કરવાનો છે. અને અમારા શિવસભાઈમાં સૂતા છે મસ્ત મજાના. બ્લોગ કન્ટિન્યુ. અને મિત્રો આ શું થયું જોવો તો ખરા, હું અત્યારે સુવા ગયો ને ત્યાં બધા કપડાં પડી ગયા અત્યારે. આમ જોવો મિત્રો, કરેલા કપડાં હતા મસ્ત મજાના, અત્યારે આમ પડી ગયા છે નીચે ઓચિંતાના. સમજાવું એમાં ઓચિંતાના નથી પડ્યા, હું અત્યારે સુવા ગયો ને ત્યાં પડી ગયા. ફટાફટ એના હરખા કરી લે, જેમ કે કસ્ટમરના કપડાં છે, બહુ ધ્યાન રાખવું પડે છે. તો ફાઇનલી મિત્રો આરામ કરી લીધો છે ને હવે કામ કરવાનું ચાલુ. વાગી ગયા છે 4. અમારે જો શિવસભાઈ ઉઠી ગયો તેને મમ્મી છે ને ફટોફટ હિંચકો નાખે. શું કરસ? હિંચકો નાખું. તો ફાઇનલી મિત્રો ચાલો મશીન કરી નાખું ચાલુ. તારે કામ કરવાનું હોય તો ચાલુ કરું મશીન. ના ભગવાન ફાઇનલી આપણું તો મિત્રો મશીન ચાલુ જ છે. જો તરસી થઈ ગઈ જો. મિત્રો મેં એને કેમેરો અહીંયા રાખ્યો ને, મેં જો તરસી થઈ ગયો બધું પાણી બહાર કાઢ્યું. બોલો આવું નો કર ગોબરી. આ જો તો મિત્રો બધે પાણી પાણી કરી નાખ્યું. જો હજી બતાવે મારા ચંપલ આખા કાંઈ ઓલા કરી નાખ્યા મિત્રો. હવે કોઈ પીતી નહીં આવ પાણી લપ કરવાની હોય જાય કામ કરો. ધ્યાન રાખજો પછી તારે વાર આવી છે. તો ચાલો ફાઇનલી મિત્રો કામ કરી નાખી ચાલુ. બહુ મસ્તી થઈ ગઈ. જો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કેમ કરે. જો જો દાંત એને દાંત મને જોવે હું શું એને દાંત આવે એ ખબર પડતી. શેના દાંત આવે? માર્ક પર કરે છે કામ ને એના માટે હું લઈ જવાનો છું પાણી. અત્યારે જોજો એના રિએક્શન જોજો તમે. હું પાણી લઈને જઈશ ને એટલે એવા નખરા કરશે ને વાત ન પૂછો. તો ચાલો પાણી લઈ જઈએ પહેલાં. તો મિત્રો ફાઇનલી પહેલાં આપણા રૂમની લાઇટ ઓન કરી નાખી અને આની અંદર પાણી છે તો પહેલાં જોઈ લે. આની અંદર તો ખાલી છે. મિત્રો આપણે છે ને આ બોટલ લઈ જવાની છે અત્યારે પાણીની. આની અંદર તો બરફ છે એને આ લઈ જઈ. આમાં બરફ નથી. પાછી કરી નાખી લાઇટ બંધ. રૂમ પણ બંધ કરી નાખી. તો આ પાણી છે ને અત્યારે હું લઈ જાઉં છું ઉપર જે કામ કરે છે ને જગ્યા ઉપર. તો બ્લોગ કન્ટિન્યુ. લ્યો ના ના મારા હાટ લાવ્યો. મજા આવી પાણી લાવ્યો હતો હે. પી લે સાની મુનિયો માન નથી ખાવું. નથી બોલવું કે બોલો. મેં જેવું તમને કીધું તેવું તો કાંઈ થયું નથી. કાંઈ વાંધો નહીં. બ્લોગ કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો હવે બધું કામ રેડી થઈ ગયું છે. મારો ભાઈ નાહી લીધું ને બધું ફર્સ્ટ ક્લાસ. માતાજીની પૂજા પણ કરી નાખી છે. કેમ કે એ હું બ્લોગમાં નથી લઈ શક્યો, બેટરી આવું ડાઉન હતી એટલા માટે. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ અહીંયા આગળ એન્ડ કરી. અને જો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો, જેથી કરીને અને નોટિફિકેશન ક્લિક કરી દો જેથી કરી મારો નવો બ્લોગ આવે સીધો તમને પહેલાં મળી જાય. તો બ્લોગ આજે પૂરો કરી અને તમે જોવો છો ડોલી જાય છે ને મમ્મીને ઘરે. કેમ કે બાઈજી ને એટલા માટે મૂકવા જાઉં છું. તો ચાલો ફ્રેન્ડ મળીએ પાછા નવા બ્લોગની અંદર. તો જય માતાજી.